જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હવે ભાઈ આપણે બકાલામાં દવા છાંટી લીધી. ફાઇનલી આજે માનમેળ આવ્યો. હાંજે ગયો હતો ને દવા લઈ આવ્યો અને હવે ભેગા એમ થયું બોયડીમાં છાંટી દઉં. હવે એવડા બોરમાં જો કે ફાયદો જ ના કરે, પણ આગળ પાછળ બોર આવ્યા હોય ને એમાં ઝીણા બોરે ઘણા બધા હોય, તો આપણે છે પૂણાક પંપની દવા આ અધૂરી હિંસલી એક આખી હેતી. હવે એને લગભગ તોડવી નહીં પડે આમાં. તો આપણે ભેગા છે ને બોયડીમાં દવા છાંટી. ઈરની છે, લિબરલ છે. તો તબલાને છે ને ધોઈ નાખીએ એટલે પૂણો પંપ ભરાઈ જાય. લગભગ 20 ml જેટલી દવા નાખી છે. ભાઈ અમારે સુરભીબેનના મમ્મી છે ને વિડીયો શૂટિંગ કરે છે ને ત્યાંથી રાયડું પાડે છે. મને લાગી છે ભૂખ અને લુગડાનો જો અહીંયા થપ્પો કરીને બેઠી છે. લુગડા ધોતી હતી, મેં ઉઠાડી. મેં કીધું આપણે કંઈક કામ કરીને દેખાડવાનું, ભાઈ કોઈ શૂટિંગ કરવા વાળું નથી, શું કરે, હું એકલો ક્યાં જાઉં. હાલો ભરાઈ ગયો પંપ, તો જરાક છટકોર મારી દઈ. ઉગાય એમ નથી, પણ હવે આમનામ હવામાં વહી જાય, લગભગ વાંધો નહીં આવે, બધામાં ઉડી જાય. બાકી આના ઉપર બાથરૂમ પર ચડીને છાંટીને તો પવન સામો એટલે દવા બધામાં નથી ઉડતી, ગાયની મોઢામાં ઉડે છે, એટલે આપણે ઉપર ચડીને નથી છાંટતા. ઓલી બાજુ આપણે રાજુભાઈ ભૂકામાં ટ્રોલી જવા દઈએ છે, અંદર જવા દઈએ ને હલામાં ભરવાનો છે ને, ખરાબ છે ને માલના ખીલે નાખવો છે. તો આજે લગભગ આપણે એ જ કામ કરવાનું છે, ભૂકો હારવાનું. શું કે ભાઈ રાજુ? કરી લીધી તૈયારી? કાયમ ઉઠીને ભરાવાની. જો રાજુભાઈ તૈયારી કરી લીધી ને. રાજુભાઈ તાતા મેં છે ને બોયડીમાં દવા છાંટી દીધી, ભીંડામાં, ગુવારમાં, ગાજરમાં, રીંગણીમાં બધામાં છાંટી. ઇન્જેક્શન ને યોધા બધી ટૂંકમાં કે જીવાત બધી વહી જાય. મેં કીધું તમારે જ જોઈ છે. હવે ભાઈ એક ક્યારે હાટું થઈને આપણે ભીંડાની હવે પથારી ફરી ગઈ. હવે એક ક્યારાની દવા જડેની એક પાઉચ આજ હાંજે પછી લઈ આવ્યો અને દવા છાંટી દીધી. અડધું પાઉચ નાખ્યું ને અડધું હજી રાખી દીધું. બે દી પછી પાછો રાઉન્ડ લઈ લે. જો કઈ સુધારો થાય થાય, બાકી નક્કી નહીં કઈ આનું. હાલો હવે હવારમાં છે ને આમ તો 15 દીથી મારું લોહી પીએ છે રાજુભાઈ. બાયું કેવાનું? અરે ભૂકો હારવો પાણી વારવું થાય કે અમે વારશું, તમે બે થઈને ભૂકો હારો. આપણો ભાગ્યો શું કરે હશે ને ભૂટકો તો? હા એ આગણી આવ્યો તો. હા ને દે કે એને નેદવાનું હાલે. મને કે ઉરિયાનું શું, ઉરિયા લગભગ હતું જ ખરી થોડું. હા હું કહું હજી બહુ, હું કહું હજી ઝીણકા હે. હા ધાણા હજી તો ઉગીને ઉભા થઈ રહ્યા એટલી વારમાં એમ કે થોડો ઉરિયા નાખે. હજી અમે આગતરામાં 2 વીઘામાં નાખ્યા, બીજે હું કઈ નાખ્યા નથી હજી ઉરિયા. હા કે ઉરિયા હોત તો કે ઉરિયા હું 6 મહિનાના છોકરાનું તમે ગુલાબ જાંબુ ખવડાવો તો હાલે. હું કહું બરાબર. હા ચાલે ને.
ઉદાહરણ બેસ્ટ દીધું રાજુ તે. આપણું કોઈ થડ બંધાઈ જાય તાણે પછી એમ કો નાખી. હા અટાણે એકવાર તાણી નથી નાખ્યું હજી આગત રહે તોય. હા બરોબર છે. હા એના કરતા આપડા તો બધા આગતર જ છે. હા વળી વહી લાગી જાય. હા અને ઉરી એક જ ફેરે મને એમ થઈ જાય પડી છીએ વધારે તો કામ જાણે જળસીએ નહીં તો ત્યાં. હા ઉરિયા ક્યાંય જડતું નથી. આપણે ઘણા બધાની કોમેન્ટો આવી હતી કે અમારે અહીં જડે છે. હીરાભાઈ કહેતા હતા પણ હવે ન્યા તો કેમ લેવા જાવ બહુ પલો થઈ જાય. પાલાને કાલ ફોન આવ્યો ને પાલો મને કહેતો હતો કે ઉરિયા લેવું પણ બોટલ 1000 રૂપિયાની દે છે. એ ના કરે. મેં કીધું ચોખંડે ફોન કર. મને ક્યારે ઓલ દુકાનવાળાને ડાયરેક્ટ જ પૂછ્યું ને એક ઠેલી નથી હવે દેવાય તે મને કીધું અટાણે કે જોઈએ એટલું જડે પણ ટૂંકમાં ભાવ તો વધારે લેવાનો જ છે ભાઈ. ગમે એ વેચતો હોય રોગું બોટલ કે કાંઈ નહીં પણ ઠેલીના 320 રૂપિયા નકર 274 75 કે 76 પડે. એના બદલે 320 રૂપિયા લે. પણ એમ ના કરાય તો હે ને આપણે કાંધું ભરી જઈએ ને ત્યાંથી ગમે જ્યાં. હા ઈ બાજુથી ભાણવર ને બધે ચડી જાય. આવતા હોય તો ભરી લેવાય જો કાયદેસર હોય. લાલપુર કે ભાણવર કે એમનું ક્યાંક જડવું જડે. આમ તપાસ કર્યો. આપણે ખંભાળીએ ગાડીઓ આવે 10-15 દી એક ગાડી આવે છે. ત્યાં લાઈનમાં વારાય નથી આવતા અને એમાંય વળી બોટલ 600 રૂપિયા વાળી કે 1000 રૂપિયા વાળી બાચકી બીજા કેવાક સુફર ને એવું બધું પોરું. અંદર જાય છે. આ હે ભાઈ બોમ્બોય ઘણા બધા વેચતા હોય. આપણે વેચવી છે કોઈને લેવી હોય તો અમારે ભૂકામ હે કરે જ કરોડોપતિ લાખોપતિ જી થાય કેતા હોય બધા. અરબોપતિ થઈ ગયા હવે પછી 2 મોઢા વાળી કે ને એ છે ભાઈ બહુ જાડી ને જબરી છે. અને રાજેશભાઈ કાઢે છે જોઈએ કેટલીક લાંબી શું થાય જોઈએ. બિચારીને ઉગાડી દઉં સેફ જગ્યાએ. 2 મોટા હોય ને ના હોય કેવો બુંધી લઈ લે પાછી જાય. અંદર ગરી જાય તું પછી વગતો થઈ રહીશ ને તાતા એ હે ને તું જ કે ક્યાં છે. હવે નહીં થાકી ગયો વજન હે ગજબ. હાલો ભાઈ બંબોઈને સેટી કરીને પછી ટોલી મંડાવીએ ભરી દીધી જો આખી. હાલો 2-3 ફેરા થાય કરીને ખરા જઈએ ઓછું થાય. અહીંયા ભૂકાની બોર છે અમે તો આવી રીતના ભરી ભાઈ ઢોરાય તો ઢોરાય જોવું જોઈએ. DDT થી અઘરું કેસ છે હો. આમાં બધી જાતના ઝેર હોય એમાં એક જ જાતનું ઝેર. હા હું એ જ કહું. આમાં ઘણી જાતના હોય છે. હા એમાં પછી એક જાતનું 2% કે 1% નાખવાનું. હા એ તો ફિક્સ. 5% નું સુવારું બોલે ને 10 નું બોલે. હા કઈ નક્કી નહીં. લેજી અડધું હેઠું જવા દે હે કેટલો હીરા આવ્યો હે ને કઈ ખબર નથી પડતી. ઓ વારી હવે તો ચાનો ટાઈમ થઈ ગયો હે કે નહીં.
કાં તું જઈ હીરાવા જાય તો વાહે લગો ચા ના થતો હોય એવું હોય 10 તો તોય વાગી ગયા તો હા હવે તો હવા 10 થવા જાય છે પાણી જોજો પાણી ફૂટે નહીં માલી કરતી લાગે હે એવું જા ડાઠા આવ્યા ભીના જોજે ભાઈ હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, ભૂકાનો વારો લીધો છે આજ સવારમાંથી બાપુએ કહી દીધું. બાપુએ કહી દીધું બાપુએ તો એક ટોલીનું જ કીધું બાપુએ તો 17 કામ સીંધી દીધા અમને હા, હલર ખેહવીને વાં સાંયે જવા દ્યો પાણાવારી ખેડી દાંતી નાખો હાંકવાની છે પાણાવારી તે કહેતા હતા. ઠાક હાલો ચા આવી ગયો ને હમ. હાલો મારી ડોચ આ બોયડીમાં બહુ સંબોરાય ને. આમાં આજ દવા નથી છટાણી લગભગ હડે નહીં 4 રાઉન્ડ તો થઈ ગયા કા ઓછા ઓછા આજે ધબકાવી દીધો પછી 1 રાઉન્ડ હા હાલો ભાઈ ચા પીવા ચાનો ટાઈમ થઈ ગયો 10:30 વાગી ગયા હે વાગી ગયા હમ. બસ ભાઈ હવે આખા દીમાં એકવાર ચા હલામો જડે એવા દુખી છે ખરેખર તો મને એમ થાય કે 2-3 ભેહું બાંધી લીધી હોય ને નવી વરી સાય કે દહીં કે એ બધું હાલે ચા જોઈને ચા હલામો જોઈએ શાહી બાહીની કઈ પડી જ ના હોય આપણે આ ધાણાનો ઉજેર સારો હે બધે કરતા હાલો વાત જ કરશું કે કામ કરશું હાલો ભાઈ રાજુભાઈ વયા ગયા હે ટોલી ઉપર હાલો તો ફટાફટ બધા થઈને મંડી પાસે ભૂકો ભરવા હાલો ભાઈ તો આજના બપોર થઈ ગયા હે ભૂકાને લગભગ વિધિ કરી નાખી છે 2.5-3 ટોલી જેવું કાચું પોચું નીકળું ખાધા જેવો માલ ખાઈ શકે ને એવો અને આ એ માલ અમારા માલ છે ને બહુ ભાવ ઠીડા મુખ્ય તો નહીં જ હવે વિચાર કર્યો છે કે આને ત્યાં ધાર ઉપર સીપરાઓમાં નાખીને પછી એમાં પંચી આંકવાનું કોઈ હું તોડવ્યું એના કરતાં આ ભૂકાને છે ને આપણે માલને ખીલે જ નાખવો છે ખાતર બનાવવું છે એને ભાવ છે ને ખાતા જાય ને બાકી કચરીને ખાતર બનાવવાનું છે તો અમારે મેડમજી છે ને કામના હદની બહાર છે અમે બે ફ્રી થઈ ગયા 12:30 વાગી ગયા હે પણ હવે મેડમજી મંડાઈ રહ્યા હે ખપારી કટાણ સુધી બર નત પડ્યો ને તેવા મારે ભરવાનું પછી એને ફાટ લેવડાવવાની ઘણી બધી મહેનત થતી હોય ભાઈ તો જો આમાં હજી રાવા હલામોય છે અને ક્યાંક બટાઈ ગયેલા આવે છે પણ આ શિયાળાનો પવન લાગે ને ભૂરનો એટલે મસ્ત ફૂંકાઈ જાય ને એટલે આપણા માલ ખાઈ જાય કાં કઈ ઓગસ્ટ ખાસ નથી આપણા માલ હાવ ખીલા વારવા નથી પડતા હા કોઈ દી વારવા ના પડે ને એવી રજે પોદરા ટાણે ભેગા થઈ જાય ને તો વારવા જ ના પડે હા આમાંથી સાયરો ઘણો નટાણે એમાં તો એમ નતો કે એટલી ટોલી ભરાય હા ના હજી જો આવો ભૂકો હું નાખી આવ્યો ને એ ખાઈ જાય એમાંથી જો આગળ મેં રાજુને કીધું કે ભેહું ખીલે ના આ ખાય જો આ બધું હાથી ખાઈ જાય ને ઓલામો આમાં છે ને તે પરવા એટલો આપણે નાખ્યો તો ને એના ઉપર માલ બાંધ્યો તો ખબર બધા ઉપર માલ બાંધ્યો ઈ તો એના પાસે થોડો મેચ છે હા તો એ બધો માલ ખાતા ગયા પછી હાવ કચરાઈ જાય ને અંદર બૂડ રહી જાય એ તો ના ખાય પણ પંચી હાકીને જઈ ફેરવી ને તો વરી પાછા ખાવું ચાલુ કરી દઈએ હા એટલે માલ અમારા ટૂંકમાં બહુ ભાવ ઠીડા છે બધા અને ખૂબ ચાયરો અને નામી રહી ગયો હજી સુધી ભૂકો તાલપત્રી તૂટી ગઈ છતાંય રહી ગયો 2 મહિના હાલતીએ હા હજી ટૂંકમાં 1.5 મહિનો તો આરામથી કાઢી જાય કેમ કે તનક ટોલી આપણે નાખી દીધી એક વલ્લે નાખી એક ધાડી નાખી એકમાં ઉકેડા નજીક થાંભલા છે ને ત્યાં નાખી હજી આમાંય ખાય એવું છે પણ હવે વિચાર છે અહીંયા ગમે ત્યાં થાંભલો કે કોઈ હું ખોડીને અને આમ પકતો કરતા જાવ માલ બધો ખાઈ જવાના તારવીને ખાઈ જવાના હા એ મોઢેથી ધક્કા મારતું જાય હલામું ખાતા જાય ને એવી રીતના એટલે ખાઈ જાય હવે રેવા દે હાલ હવે બપોર થઈ ગયો હાલો બપોર પછી વિચાર એવો છે કદાચ અહીં થાંભલાનું ગોઠવવાનું થાય ને તો એ ગોઠવવું પછી આપણે ઓલી ગુંથરી છે ને વચલી કટકીને જઈ છેલ્લે આપણે લાઈનું ફેરવીને એને ત્યાં પાય ને હાવ લાંબી ની કરી નાખી લગભગ 3 દી સુધી તો એને ફુવારા આઈકા હે એટલે હવે એ પી ગઈ આજ રાતે જવા દીધું હે
પછી મોટરના છેડા ભરી ગયા ને તયું બંધ હે મોટર, એટલે હવે રાજુને કહું કે બપોર પછી આપણે પગ જલ્લું થઈ જાય નામી અને ઓલી છેલ્લી કટકીમાં જવા દે, પાછું ધાણામાં ચાલુ કરીએ ને તો પાછી લાઈનો વરી બધી અહીંયા આવી જાય, એટલે વરી પાછી પરબારી મહેનત કરવી. આ ઉરિયા નાખીને એટલે નામી ધરો પાણી ચડી જાય ને તો વાંધો ના આવે. તું હું દેખી ગઈ? હા, સીતાફળ. સીતાફળ દીઠું હું તો વરી તારે આને તો આખણી ભૂકો ભરવા કે આમાં કોબરો નહીં ગયો હોય કે આ લાદી વાળો. લાદી વાળો હા ઈ હતા ખરો જ આમાં ક્યાં. હા, કોબરો છે ને વધારે પડતો ઘરુંમાં એમાં વધારે બહુ થઈ ગયું ને, આમાં ઘસર બહુ થઈ ગયું. આ વરાણો નથી વરસ દી ઉંદેડા ફાટું આવે વધારે પડતું, અને એક ડેટકાની સીઝન હોય ને તઈ આવે. કોબરાનો બે મેન ખોરાક કોબરો જોઈએ ને, ફૂફાડા ને ફૂણ હોય કોબરો જ. હા, હવે બપોર થઈ ગયા છે. ઝાડવામાં એક સીતાફળ દેખી ગઈ છે, ત્યાંની ધ્યાન એમાં છે. કાચું છે હજી, એક બે દી પછી કદાચ તોડીને ભારી મૂકે ને તો હાલ. સીતાફળ બહુ ખાતા મેં અવર. હા, અવર કમલેશભાઈ ના ભાગના નતા ને તું ખાઈ ગઈ. કમલેશભાઈ જાજુ રોકાઈ ના ગઈ ને એટલે યાદ જ ના આવ્યું, ના એને કે ના અમને, નકર સીતાફળ તો અહીં હતા પણ થોડાક કદાચ કાચા હોય તો હોય. અને બાકી જો આ ભૂકાનો ખ્યાલ ઉડ્યો નથી ભાઈ, હવે આંખોમાં ખંજવાર ઉપડી ગઈ છે અને મોઢામાં પાવડર સોંપડો હોય ને એવું થઈ ગયું. મેકઅપ મસ્ત. હાલો ભાઈ, હાથ પગ ધોઈ લીધા અને મોરો જરા ધોઈ નાખ્યો છે. હવે કરવા છે બપોરા. બપોરામાં મેનુમાં શું હે જરાક જાણી લે. શું છે મેનુમાં? મસ્ત. જો ભાઈ આપણે છે ને આ ગુવાર આવ્યો પાલભાઈ ના મોટા ભાઈ રામભાઈ ના ઘરેથી ને એને તે હે ગુવાર ઘણો હોય એને પૂણક વીઘાનો હોય કે અડધા વીઘાનો એટલો કંઈક છે ગુવાર. હા હા, ઉતારવું બહુ મહેનત વાળો. તેથી હતો તો 4-5 દી અડધા વીઘા મહિને વીણી હાલે હે, એટલો અઘરો હે. અને કહેતો તો હસતો હતો કે મેં પાલાને કીધું કે ગુવાર જોતો હોય તો જરાય ના નથી, પણ ઉતારીને લઈ જવાનો. ત્યારમાંથી અમે નહીં દેવો, આપણે આ ત્યારમાંથી 2-3 કિલાની કોથરીઓ ભરીને દઈએ છીએ. હા, રૂંઢાના વાગી ગયા હે 5:30 અને હું વયો ગયો તો ખંભાળીએ. હવે ખંભાળીએ ચિંતાનું એક કામ આવી ગયું ને તે જવું પડ્યું. અને કાલ રાતનો ઉજાગરો, મારી આંખું દુખે છે બીજી જાત નહીં. હવે આજે હું થાય હજી ત્યાં કાલનો વિડીયો મારે બધું બાકી છે, કામ અપલોડિંગ કરવાનું બધું બાકી છે. અત્યારે હું બળદ લેવા જાઉં છું તો હાલો જરાક બળદને લઈ આવું. બાપુ મારી મોર થઈ ગયા ગાડી લઈને, કટકીમાં બળદ બાંધ્યો ને ત્યાં જાઉં હું લેવા, અને બાપુ કદાચ જતા હા ગુંધરી જોવા. તો બળદને હું એકવાર લઈ આવું ને પછી રાજુભાઈ આકે હે પાણાવારીએ ટ્રેક્ટર દાંતી ખેડવા ગયો હે, તો પછી મારે ત્યાં જવાનું હે. એટલે વિડીયોનો કોઈ ટાઈમ મળતો નથી, કંઈ હું કામ ભૂટકી રહીએ ને. કમલેશભાઈ તમે કહો કે તમે નાટક કરો, આમાં નાટક નહીં કંઈ કરવું, હું ટાઈમ જ નથી મળતો. કંઈ વાંધો નહીં, હાલો હવે મારે થાય છે મોડું, તો આજના વિડીયોનો આપણે કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.